પંચમહાલ જિલ્લાના શહેરાના ડુમેવાલ જંગલમાંથી મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી। તો આવો જોઈએ શું છે વિગત। શહેરા તાલુકાના ડુમેલામના જંગલમાંથી પરિણીતની હત્યા કરેલી લાશ મળી આવી। પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી તપાસ હાથ ધરી। મૃતક પરિણીતા ગોધરા તાલુકાના કુંડલા ગામની હોવા સાથે 2 છોકરાની માતા। મહિલાની લાશ પાસે શ્રીફળ મળી આવવા સાથે તાંત્રિક વિધિ કરી હોવાનું લાગી રહ્યું છે। મૃતક મહિલા રંજના શરીરના ભાગે ઈજા હોવા સાથે લાશની પાસે લોહીના નિશાન। પોલીસ દ્વારા એફએસએલની મદદ લેવાઈ। પોલીસે મૃતક રંજનના પતિ સહિત સાસરી પક્ષના અમુક લોકોની પૂછપરછ હાથ ધરી। મરણ જનાર રંજન કેવળભાઈ પટેલના પિયર પક્ષ દ્વારા હત્યારાઓને કડક સજાની કરાઈ માંગ। શેરાની આવશે ને શેરાવાળા લઈને જતા અત્યારે રૂવાથી દૂધ મારે મસ્ત થાય આવો ધંધો કરે પોતાને ઘેર હોય બરાબર અને બૈરાને કે આ બૈર હું આવી પડી મારીને અહીં લાવી નાખી દીધું નાખી દે મારું શાંતિ નાખી એમ નહીં કહેતો યાર બુલેટિંગ બોલી નાખવા હોભી છે હે આજનો ગઈકાલે જે આ બનાવ બન્યો છે ગામ કુંડલાના વતની છે રંજનબેન કેવળસિંહ પટેલ, જેમની લાશ ડુમેલામાંથી મળી છે, ડુમેલા જંગલમાંથી મળી છે। એ લાશ જે મળી છે એ લાશની અંદર અમને એવું દેખાઈ આવ્યું છે કે ત્યાં કોઈ તાંત્રિક વિધિ થયો, શ્રીફળ મળી આવ્યું છે, નારિયેળ ફૂલ મળી આવ્યા છે, તો પડીકા મળી આવ્યા છે જે તે કંપનીના। તો આ બધી વસ્તુથી એવું દેખાઈ આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ તાંત્રિક વિધિ થઈ હોય અને આ તાંત્રિક વિધિની અંદર જે પણ આની અંદર સંડોવાયેલા હોય એ લોકોને કડકમાં કડક સજા થાય એ માટે અમે પ્રશાસનને, પોલીસ પ્રશાસનને અને આપણા પોલીસને આજ અમારી અપેક્ષા સાથે હું જણાવું કે આટલું સપોર્ટ કરી અને આ વસ્તુનું જલ્દી નિરાકરણ લાવે એ અમારી